સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અંડર કેપિટલાઇઝેશન જોયું હતું. એમાં આપણે જોયું હતું અંડર કેપિટલાઇઝેશન એક એવી સિચ્યુએશન છે કે જેમાં વેન અ કંપની હેઝ લેસર કેપિટલ એઝ કમ્પેર ટુ ઇટ્સ અર્નિંગ, મીન્સ કે કંપનીએ છે એ લોઅર કેપિટલ ઇન્વેસ્ટ કરી છે. અંડર કેપિટલાઇઝેશનમાં કંપનીએ લોઅર કેપિટલ ઇન્વેસ્ટ કરી છે પણ સામે એને રિટર્ન હાઈ મળે છે, બરોબર. અર્નિંગની કમ્પેરિઝનમાં કેપિટલ લો ઇન્વેસ્ટ કરેલી હોય એ સિચ્યુએશનને કહેવાય છે અંડર કેપિટલાઇઝેશન, મીન્સ કે અહીંયા મોર પ્રોફિટ અર્ન થાય છે. જો આ જોઈ લીધું તો આપણે પછી એની સિમ્પટમ્સ આપણે કહેતા કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ કંપની છે એ અંડર કેપિટલાઇઝ કંપની છે. તો એ બધી વસ્તુ આપણે જોઈ હતી કે કંપનીને એકચ્યુઅલ રિટર્ન હાઈ મળતું હોય, પછી મોર રિટેન અર્નિંગ હોય, આ બધી વસ્તુ ડિસ્કસ કરેલી છે. પછી કોઝિસ, એના રીઝન્સ જોયા હતા અંડર કેપિટલાઇઝેશનના. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે ઇફેક્ટ્સ જોવાની છે અંડર કેપિટલાઇઝેશનની. આપણે ઓવર કેપિટલાઇઝેશનની ઇફેક્ટ્સ ત્રણ પાર્ટી ઉપર જોઈ હતી કે કંપની, શેર હોલ્ડર અને સોસાયટી. ત્રણેય ઉપર ઓવર કેપિટલાઇઝેશનની એડવર્સ ઇફેક્ટ થાય છે, એ આપણે જોયું હતું. હવે જોઈએ આપણે કે આ ત્રણ જ પાર્ટી ઉપર અંડર કેપિટલાઇઝેશનની કેવી અસર થાય છે. તો ચલો પહેલા જોઈએ કંપની ઉપર, ટુ ધ કંપની. એમાં શું કીધું છે? ધ શેર હોલ્ડર હુ હેવ પરચેઝ અ શેર એટ હાઈ પ્રાઇસ વિલ એક્સપેક્ટ મોર ડિવિડન્ડ ફ્રોમ ધ કંપની. જે શેર હોલ્ડરે કંપનીના શેર હાઈ પ્રાઇસે પરચેઝ કર્યા છે હંમેશા શું એક્સપેક્ટ કરતા હોય કે અમને વધુ ને વધુ ડિવિડન્ડ મળે. સો કંપની ફીલ ડિવિડન્ડ પ્રેશર, એટલે જ્યારે અંડર કેપિટલાઇઝ સિચ્યુએશન હશે ને ત્યારે કંપની ઉપર ડિવિડન્ડ પે કરવાનું પ્રેશર, કેમ કે એના શેર હોલ્ડર વધુ એક્સપેક્ટ કરે છે. વેન ધ કસ્ટમર કમ ટુ નો ધેટ કંપની અર્ન હાયર પ્રોફિટ, they demand from company to reduce price of goods and services. બરોબર. જ્યારે કસ્ટમરને ખબર પડે છે કે કંપની છે એ વધુ પડતો પ્રોફિટ અર્ન કરે છે તો કસ્ટમરનું શું એક્સપેક્ટેશન હોય છે કે પ્રાઇસ એ ગુડ્સ ને સર્વિસીસની ઓછી થઈ જાય. There is another threat for the company regarding competition, અને કંપનીને કોમ્પિટિશન પણ ફેસ કરવું પડે. જ્યારે કંપની વધુ ને વધુ પ્રોફિટ અર્ન કરતી જાય તો સોસાયટીમાં એવું લાગે છે કે આ બિઝનેસ છે એ પ્રોફિટેબલ છે, તો ઘણા બધા ન્યૂ કોમ્પિટિટર એમાં એન્ટર થાય છે, એટલે કંપનીએ કોમ્પિટિશન ફેસ કરવું પડે છે. વેન અધર બિઝનેસ ફાઇન્ડ આઉટ ધેટ કંપની અર્ન મોર પ્રોફિટ બાય ઇન્વેસ્ટિંગ લેસર કેપિટલ, they enter into similar business and the company face competition. એટલે ઘણા બીજા બધા છે ત્યાંથી ડાયવર્ટ થઈને આ બિઝનેસમાં આવી જાય છે. The employee will demand more salary and other facility, એટલે એમ્પ્લોય પણ વધુ સેલેરી ડિમાન્ડ કરશે. Government may impose restriction or intervene into the business affair of the company, એટલે ગવર્મેન્ટ પણ છે એમાં ઘણા બધા ઇમ્પોઝ કરે છે રિસ્ટ્રિક્શન. એટલે આ બધી સિચ્યુએશન છે કંપનીએ ફેસ કરવી પડે છે. તો આમાં કઈ કઈ પાર્ટીની વાત કરેલી છે? તો કે સૌથી પહેલા શેર હોલ્ડર છે એવું જોવે છે કે ભાઈ કંપનીને વધુ ને વધુ પ્રોફિટ થાય છે તો એ વધુ ને વધુ ડિવિડન્ડ ડિમાન્ડ કરશે. પછી બીજી કોની વાત કરી છે? પહેલા શેર હોલ્ડરની વાત કરી છે. બીજી કસ્ટમરની વાત કરી છે કે કસ્ટમર છે એ એવું જોવે છે કંપનીને વધુ પ્રોફિટ થાય છે તો એ લોકો શું કરે છે? પ્રાઇસ લો ડિમાન્ડ કરે છે. પછી કંપનીને કોમ્પિટિશન ફેસ કરવું પડશે, કેમ કે બીજા બિઝનેસમાંથી પણ ડાયવર્ટ થઈને આ બિઝનેસમાં વધુ પ્રોફિટ થાય છે એમ જોવે છે, એટલે આમાં આવી જાય છે. અને કંપનીને એમ્પ્લોયીને વધુ સેલેરી આપવાનું, કેમ કે એમ્પ્લોયી ડિમાન્ડ કરે છે વધુ સેલેરી. અને લાસ્ટમાં ગવર્મેન્ટની વાત કરી છે. એટલે કે 1, 2, 3, 4 અને 5 પાર્ટીની વાત કંપનીની અંદર કરી છે કે આ બધા વ્યક્તિઓ છે એ કંપની ઉપર થોડું પ્રેશર કરે છે કે તમને વધુ પ્રોફિટ અર્ન થાય છે તો અમને બેનિફિટ કરો. સમજાઈ ગયું? ઓકે. હવે નેક્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? ટુ ધ શેર હોલ્ડર. શેર હોલ્ડરને શું અસર થાય છે આની? ડ્યુ ટુ અ સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી, શેર હોલ્ડર ગેટ અ લેસર ડિવિડન્ડ. બરોબર. આ સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી આપણે આમ ફોલો કરીએ છીએ કેમ કે આપણે રિટેન અર્નિંગ રાખવું છે, તો શેર હોલ્ડરને લેસ ડિવિડન્ડ મળે છે. ધ માર્કેટ પ્રાઇસ ઓફ શેર ઇઝ વેરી અનસ્ટેબલ. માર્કેટ પ્રાઇસ છે કંપનીના શેરની વેરી અનસ્ટેબલ થઈ જાય છે. સો those shareholder who purchase share at a higher price will suffer from loss when the price go down. બરોબર. જ્યારે પ્રાઇસ ડાઉન થાય છે ત્યારે જે લોકોએ હાયર પ્રાઇસે પરચેઝ કર્યા હતા એ લોકોને લોસ સફર કરવો પડે છે. Because of instability in price, a speculation also occur which will prove a dangerous to the shareholder. એટલે ઇન્સ્ટેબિલિટી, પ્રાઇસ કેટલીક વાર વધુ અપ થઈ જાય, કેટલીક વાર વધુ ડાઉન થઈ જાય, એટલે એક સ્પેક્યુલેશન એના ઉપર થાય છે અને એના એ સિચ્યુએશન, સ્પેક્યુલેશન સિચ્યુએશન શેર હોલ્ડર માટે એક ડેન્જરસ સાઇન છે. ઓકે.
તો શેર હોલ્ડરને કઈ રીતે ઇફેક્ટ પડે છે કે એ લોકોએ એક તો હાયર પ્રાઇસે શેર પરચેસ કર્યા છે અને અત્યારે હવે કંપની રિટેન અર્નિંગ વધુ કરે છે, ડિવિડન્ડ પે નથી કરતી, એટલે એ લોકોને એ રીતે લોસ બિયર કરવો પડે છે. પછી એના પછી કીધું છે ટુ ધ સોસાયટી, સોસાયટીને કઈ રીતે અસર કરે છે. તો વેરિયસ parties of the society are dissatisfied with the undercapitalized company. લાઈક આપણે જે પેલી આમાં વાત કરી હતી ને, શેર હોલ્ડર છે, કસ્ટમર છે, એમ્પ્લોયી, એ બધા અનસેટિસ્ફાઈ તો થયા જ છે, કેમ કે એની એક્સપેક્ટેશન કંઈક બીજી હોય અને સામે સેટિસ્ફાઈ થતી નથી. ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ રેઝિસ્ટન્સ મે બી ક્રિએટેડ અગેન્સ્ટ ધ કંપની, એટલે એ લોકો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે બાય એની ડિસ્કનેક્ટેડ પાર્ટી. Undercapitalized company may have problem of the liquidity which can be proved dangerous to the society. એ લોકોની લિક્વિડિટીની પણ પ્રોબ્લેમ હોઈ શકે છે, તો એ પણ એક ડેન્જરસ સિચ્યુએશનમાં મુકાઈ જાય છે. ઓકે, ક્લિયર થયું આટલું? પછી હવે આપણે જોશું, એટલે કે અંડર કેપિટલાઇઝ, આપને એવું હતું કે ભાઈ અંડર કેપિટલાઇઝ એટલે કંપની ઓછી કેપિટલ ઇન્વેસ્ટ કરીને પણ સામે એને વધુ રિટર્ન મળે છે, તો આ સિચ્યુએશન સારી કહેવાય. પણ રિયલમાં એવું નથી. આ સિચ્યુએશનની પણ કંપની ઉપર ઓછી ખરાબ અસર પડે છે, શેર હોલ્ડર ઉપર અને સોસાયટી ઉપર પણ થોડી ખરાબ અસર પડે છે, કેમ કે જેમ કોઈ પણ કંપની વધુ રિટર્ન અર્ન કરતી હોય તો સોસાયટી સામે એક્સપેક્ટેશન હાઈ થઈ જાય અને કંપની એટલું બધું એને રિટર્ન કરતી નથી. ઓકે, હવે રેમેડીઝ જોઈએ આપણે એની. અંડર કેપિટલાઇઝેશનની શું રેમેડીઝ છે, બરાબર? તો પેલું છે ઇશ્યુ ઓફ ન્યૂ શેર, કે તમે એક નવા શેર ઇશ્યુ કરી દો, કેમ કે કેપિટલ તમે લો ઇન્વેસ્ટ કરી છે, તો હવે તમારે વધુ કેપિટલ ઇન્વેસ્ટ કરવાની થશે. સામે રિટર્ન એટલું મળે છે, તમે વધુ કેપિટલ ઇન્વેસ્ટ કરશો તો વધુ રિટર્ન મળશે. એટલે પહેલી એની રેમેડીઝ એ છે કે ન્યૂ ઇશ્યુ ઓફ ધ શેર. ઇફ undercapitalized company issue new share, fundraise will be useful to overcome undercapitalized problem. Capital investment in the company require more capital to adjust the surplus profit. હવે આમાં શું વાત કરી છે કે જો અંડર કેપિટલાઇઝ કંપની છે, ન્યૂ ઇસ્યુ કરે છે, તો ફંડ એને રાઇઝ કર્યા છે એ યુઝફુલ થશે કે એમાં ઓવરકમ અંડર કેપિટલાઇઝ સિચ્યુએશનમાંથી એ બહાર આવી જશે. Capital investment in the company require more capital to adjust a surplus profit. એટલે જે વધારાનો પ્રોફિટ છે ને એડજસ્ટ કરવા માટે વધુ ને વધુ કેપિટલ કંપનીને જોશે. This option is useful in both the situation, whether cash shortage or expansion requirement. Company may collect security premium, બરોબર? એટલે આ જે ઓપ્શન છે ન્યૂ ઇશ્યુ કરવાનો, એ બોથ સિચ્યુએશનમાં સારો છે. ક્યારે? જ્યારે કંપનીને કેશ શોર્ટેજ હોય, કે ઓન હેન્ડ કેશ નથી, લિક્વિડિટી પ્રોબ્લેમ હોય ત્યારે, અને જ્યારે એને એક્સપાન્શન કરવું હોય ત્યારે પણ કેશ ન્યૂ શેર ઇશ્યુ કરીને રિક્વાયરમેન્ટ લઈ આવે છે. કંપની મે કલેક્ટ સિક્યુરિટી પ્રીમિયમ, એટલે એના માટે કંપની શેર ન્યૂ ઇશ્યુ કરે તો એના પર સિક્યુરિટી પ્રીમિયમ પણ લઈ શકે છે, કેમ કે સામે એને રિટર્ન વધુ મળે છે ને. એક પ્રોફિટેબલ કંપની જ્યારે ન્યૂ ઇશ્યુ કરશે શેર, હંમેશા પ્રીમિયમે કરશે. ઓકે, એટલે એ વસ્તુ વાત કરી છે કે જ્યારે પણ આ કંપની ન્યૂ ઇશ્યુ શેર કરશે ત્યારે એ સિક્યુરિટી પ્રીમિયમ ઇશ્યુ કરશે, એટલે એની જે ઇન્કમ થશે એ પાછું યુટિલાઇઝ કરી શકશે બિઝનેસ. ચલો, બીજી શું એની રેમેડી છે? લિબરલ ડિવિડન્ડ પોલિસી, એટલે કે એને વધુ ને વધુ ડિવિડન્ડ આપવું જોઈએ. એમાં શું વાત કરી છે? કંપની શુડ કન્વર્ટ ઇટ ડિવિડન્ડ પોલિસી ફ્રોમ કન્ઝર્વેટિવ ટુ લિબરલ. એટલે અત્યાર સુધી તે શું કરતી હતી? કન્ઝર્વેટિવ એટલે સ્ટ્રિક હતી થોડી, એટલું ડિવિડન્ડ પે કરતી નથી. ડ્યુ ટુ સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી, અંડર કેપિટલાઇઝ સિચ્યુએશન વિલ ક્રિએટ. અત્યાર સુધી એને સ્ટ્રિક રાખી હતી, એના લીધે જ અંડર કેપિટલાઇઝ સિચ્યુએશન થઈ છે. તો એના માટે એને કરવાનું લિબરલ ડિવિડન્ડ પોલિસી ઇઝ મોર પ્રેફરેબલ વેન અ કંપની હેઝ ઇનફ કેશ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ડિવિડન્ડ, બરોબર? એની પાસે જો ઇનફ કેશ હોય તો એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની એઝ અ ડિવિડન્ડ. એટલે લિબરલ ડિવિડન્ડ પોલિસી જો કંપની ફોલો કરશે તો અંડર કેપિટલાઇઝ સિચ્યુએશન છે એમાંથી ઓવરકમ થઈ શકશે. એના પછી વાત છે ઇશ્યુ ઓફ ધ બોનસ શેર. હવે બોનસ શેર કેને કહેવાય? આપણે ખ્યાલ છે, બોનસ હશે એ એક એના સામે આપણે પૈસા નથી લેવાના, એઝ અ બોનસ આપણે આપીએ છીએ. આપણા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એને અમુક શેર આપણે આપી દઈએ અને સામે એટલી આપણે પૈસા નથી લેતા, એને કહેવાય બોનસ શેર. તો તમે બોનસ શેર આપો છો તો ત્યારે તમે એ
ડિવિડન્ડ નાથવામાં પણ આપી શકો છો, એટલે એ વસ્તુ પણ પોસિબલ બની શકે છે. જો એમાં શું કીધું છે, રિટેન અર્નિંગ આર અક્યુમ્યુલેટેડ બીકોઝ અ સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી. અત્યાર સુધી તમે સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી રાખી હતી, એટલે તમે ડિવિડન્ડ તો પે એટલું નતા કરતા. ડિવિડન્ડ પે નતા કરતા મીન્સ કે તમારી પાસે વધુ પડતું રિટેન અર્નિંગ થઈ ગયું છે, અક્યુમ્યુલેટ થઈ ગયું છે. હવે અક્યુમ્યુલેટ થયું છે અને ક્યાંક યુટિલાઇઝ તો કરવું. રિટેન અર્નિંગ ઇઝ નોન એઝ અ રિઝર્વ એન્ડ સરપ્લસ એકાઉન્ટ. બરોબર, રિટેન અર્નિંગ કઈ રીતે પડ્યું હશે, રિઝર્વ અને સરપ્લસ તરીકે ઇન એકાઉન્ટિંગ ટર્મ. રિઝર્વ કેન બી યુટિલાઇઝ ફોર ધ પર્પઝ ઓફ બોનસ શેર. એટલે ઈ રિઝર્વ હવે તમે કઈ રીતે યુટિલાઇઝ કરશો, બોનસ શેર ઇસ્યુ કરવામાં યુટિલાઇઝ કરી શકશો. This solution proved helpful to increase share capital without going for new issue procedure to implement this option liquidity. બરોબર, એટલે આ રીતે તમે તમારા રિઝર્વને યુટિલાઇઝ કરી શકશો, રિઝર્વ એઝ કેપિટલમાં કન્વર્ટ કરી શકશો. તમે બોનસ શેર એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને આપી દો એટલે એને શેર અપાઈ ગયા, પણ તમે સામે કઈ પૈસા તો લેતા નથી, પૈસા નથી લેતા, તો આ રિઝર્વ છે એ તમે તમારા કેપિટલમાં કન્વર્ટ આ રીતે કરી શકો છો. એટલે તમારે જે ન્યૂ ઇસ્યુ કરવાની આખી પ્રોસિજર કરવી પડે નહીં. એટલે આ પણ એક ઓપ્શન છે. એના પછીનો શું ઓપ્શન કીધો, પ્રોપર ડેપ્રિસિએશન પોલિસી. એટલે કે તમારી ડેપ્રિસિએશન પોલિસી પ્રોપર ક્રિએટ કરવાની. એમાં શું કીધું છે, સમટાઈમ હાયર રેટ ઓફ ડેપ્રિસિએશન વિલ કોઝ અંડર અ કેપિટલાઇઝેશન. એટલે ઘણીવાર શું થાય છે કે તમે હાયર ડેપ્રિસિએશન વધુ ને વધુ કાઉન્ટ કર્યું હોય તો એના લીધે અંડર કેપિટલાઇઝેશન થઈ જાય. ધ રીઝન બિહાઇન્ડ હાયર રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ ટુ ક્રિએટ અ સિક્રેટ રિઝર્વ. વધુ ને વધુ ડેપ્રિસિએશન રાખવાનું કારણ શું, હાયર રેટ રાખવાનું કારણ શું, તો કે તમે એક રિઝર્વ રાખવા માંગતા હતા, સિક્રેટ રિઝર્વ. કોઈ પણ એસેટ છે એમાંથી વધુ ને વધુ ડેપ્રિસિએશન તમે માઇનસ કરતા જાઓ તો એક રિઝર્વ તરીકે ડેપ્રિસિએશન રિઝર્વ હોય, એવી રીતે તમે અક્યુમ્યુલેટ કરી શકો. ટુ ઓવરકમ અંડર કેપિટલાઇઝ પ્રોપર ડેપ્રિસિએશન રેટ ઇઝ ડિઝાયરેબલ. એટલે એના માટે તમારે ડેપ્રિસિએશનનો રેટ પ્રોપર રાખવાનો, વધુ પડતું હાઈ લો રાખવાની જરૂર છે નહીં. એક ડેપ્રિસિએશન પોલિસી છે એ પણ એમાં ઇમ્પેક્ટ કરે છે. ઓકે, તો આ ચાર છે એ રેમેડી છે જેનાથી તમે અંડર કેપિટલાઇઝેશન સિચ્યુએશનમાંથી ઓવરકમ થઈ શકો છો. હવે સમરી જોઈ લઈ. એમાં શું કીધું છે, capitalization means a total capital employed in the business in a broad sense. એટલે ટોટલ કેપિટલ જે તમે આપી હોય, આપણે જે ફર્સ્ટ વિડીયો લેક્ચર હતું ને એ જ આ સમરીમાં આપ્યું છે, તમે જે ટોટલ કેપિટલ એમ્પ્લોય કરી બિઝનેસમાં એને કહેવાય કેપિટલાઇઝેશન. ઇન બ્રોડ સેન્સ લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ બોથ. બ્રોડ સેન્સમાં શું આવશે, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ બોથ, બટ ઇન નેરો સેન્સ ઓનલી લોંગ ટર્મ ફંડ capital, equity share, preference share, reserve surplus and long term debt like debenture or long term loans. આ બધું વસ્તુ નેરો સેન્સમાં આવશે. A firm may capitalize either on a cost basis or earning basis. In case of new project, cost basis used, and in case of existing company, earning basis is executed. A firm should have proper capitalization either under or not over. બરાબર, તો ફર્મે એક પ્રોપર કેપિટલાઇઝેશન હોવું જોઈએ, અંડર કે ઓવર બેમાંથી એ કોઈ પણ સારું છે નહીં. ઇટ એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન મસ્ટ મેચ વિથ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. જેવું એને એક્સપેક્ટ કર્યું હોય તો એવું જ એને રિટર્ન મળવું જોઈએ. એની મિસમેચ બિટવીન ટુ persistent over a time may be remedied. એટલે આ બે વચ્ચે જો કોઈ પણ મિસમેચ થતું હોય તો ઓવર ટાઈમ એને થોડુંક સુધારી લેવું જોઈએ. અંડર કેપિટલાઇઝેશન ઇઝ અ લેસર ઇવેલ ઓફ ધ ટુ બટ બોથ ઇવિલ મસ્ટ બી રેમેડિડ. એટલે આ બે જે જોયું ને, અંડર કેપિટલાઇઝ ને ઓવર કેપિટલાઇઝ સિચ્યુએશન, એમાંથી અંડર કેપિટલાઇઝ સિચ્યુએશન થોડુંક લેસ ઇવેલ છે, પણ આ બે સિચ્યુએશન બે ઇવેલ તો છે જ, એટલે બે સારા તો નથી જ, પણ એમાંથી બેયમાંથી અંડર કેપિટલાઇઝ થોડુંક ઓવર કરતા તો થોડું સારું છે, પણ બે વસ્તુ સુધારવી પડશે. બે રીતે આપણા બિઝનેસને ફાયદો છે નહીં. એટલે આ એની સમરી થઈ કે આમાં તમારે અંડર કેપિટલાઇઝ કે ઓવર કેપિટલાઇઝ સિચ્યુએશન બે કોઈ પણ બિઝનેસ માટે સારી નથી. ઓકે.